પ્રકરણ 7 નવી નવાઈનો સરઘસ. વિદ્યાર્થી મિત્રો, આ એક નાટક છે જેમાં વિવિધ પ્રાણી પાત્રો દ્વારા મિત્રતાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. નાટકના સંવાદો ખૂબ જ માર્મિક અને રસપ્રદ છે, જેનો હેતુ પ્રાણીઓ દ્વારા માણસોને સંદેશો આપવાનો છે. આ પ્રાણી પાત્રો દ્વારા માનવજાતને મિત્રતાનો અર્થ સમજાવવાનો હેતુ છે. પ્રાણીઓના સુંદર અને ઊંડા સંવાદો દ્વારા આ નાટક માનવજાત માટે પણ મિત્રતાનું મહત્વ સમજાવે છે. મોટા શહેરની એક ગલી. સવારના 10નો સમય. પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. એમાં ગાય, બળદ, કૂતરો, બકરી, બિલાડી છે. ત્યાં જ એક બાળક કૂતરાનું મોહરું પહેરેલો એક શ્વાસે દોડતો દોડતો આવે છે. સાંભળો, બધા સાંભળો. વાવ વાવ, સાંભળો. શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? અરે, તમને ખબર નથી? આપણા શહેરના 4 રસ્તે ભારે તોફાન ચાલે છે. જબરદસ્ત તોફાન. જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. મને તો 4 રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું. ટોમી અને ભોલુને કોણે કહ્યું? કોઈએ નહીં. મારી માં એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે. જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય. ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો? વાત સાંભળવાને બદલે ખાલી પેલી સવાલ પૂછ્યા કરો છો તે. બહુ ભારે ભાઈ, બહુ ભારે. ધમાલ તે કેવી ધમાલ! એને એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે. લોક લાકડીઓ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. અરે, પણ કાલ સુધી તો આવું કંઈ ન હોતું. મારામારી આટલી જલ્દી થઈ જાય? એ તો એવું જ. જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે, એવું મારા દાદાના દાદા કહેતા હતા. તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો? ગાંડી, એવું નહીં. એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને. એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કા મુક્કી, જે વચ્ચે આવી ગયું તેનો ખીમો. ભાગો ભાગો, દોડો દોડો. અલિયા, તું આમ ગભરાટ ફેલાવું નહીં. જરા ટળો પડ. એમ કઈ ઘર બહાર મૂકીને દોડી ન જવાય. ઘરને બહાર તો તમારે હોય ગૌરીબાઈ. અમે તો આમે બહાર પડી રહીએ રસ્તા પર. અહીંથી જઈને બીજે રસ્તે, બીજી ગલીમાં. કેમ ટોમી? લો, આ ગંગુજી આવ્યા. માણસ તો એવું જ કરે. જોને, આ ગંગુની પીઠે ચાંદુ થયું છે, તોય એનો માલિક એની દવા નથી કરતો. રોજ કામ કરાવે છે, સ્વાર્થનો સગો. આ બધું પછી પહેલા આ ધમાલની વાત માંડો. આપણે આપણો વિચાર તો કરવો પડે ને. આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગાંઠા પાડે છે. કોઈનું માનતા નથી. મને ખબર છે, ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ. સાચું, પણ તે વખતે મારાથી શું થાય? એકલો એકલો ભોસું તે કોણ સમજે? હવે તો 100 વાતની એક વાત. માણસો માહો માહે ઝઘડે છે, તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને? મારી વાત માનો, નકામા ડફણા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી. મારે તો નથી જ પડવું. તમને ગમે તે તમે કરો. દોડો દોડો, આગ, કાકડા, કેરોસીન બધું સળગે છે. બંદૂકની ગોળીઓ ધડામ ધમ ભડામ ભમ. ગાંડા થઈ ગયા છે બધાએ. ભાગો. ઊભા રહો. ગૌરી, તું માંદી હતી ત્યારે ડોક્ટરને કોણે બોલાવેલા? મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષના કરે. ને કાળુ, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? જે ઓટલે પડી રહું છું તે ઘરના જમનાબાએ જ તો. તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણને ઝઘડો કરવાની ના પાડે છે
તે એમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર કરો. રોકવા તો જોઈએ, પણ શી રીતે રોકીએ? છે કોઈનામાં આવડત? મારી પાસે છે, પણ એમાં તમારી મદદ જોઈએ છે. છો તૈયાર? જો અડ્ધર પદ્ધર વાત ન કરતો. મારી પાસે ફાલતુ ટાઈમ નથી. કઈ થાય એવું હોય તો જ બોલજે. જુઓ, આપણો સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ. લાંબો, લચક અને સહુએ સરખા ચાલવાનું, આડાવડા નહીં. પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે. પેલું શું કહેવાય છે, કફરું કે કફુ કે એવું જ કંઈક. તે ચાલતું હોય તો? એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? એ જે કહેવાય તે. મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. એમાં આપણને કશું નહીં. એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે. કેમ બધું? તે જોયા છે ને? મને 4 પગ નથી, 2 જ છે. મને પકડી લે તો? તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. બધા વાતને આડે પાટે લઈ જવામાં એક નંબર છો. હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ. ચાલો, સાંભળી લો શું કરવાનું છે તે. અને આ છેલ્લી વાર. અને હવે કોઈ બોલશે ને તો શાંતિ. મગજ ઠંડુ રાખીને કામ કરો. જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. અને આ સરઘસ સાદું નથી, નવી નવાઈનું છે. એ વળી કેવું? આપણે કપડાં પહેરવાના છે? ના ના, આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે. તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની. કાબરીની બેન માંજરી બિલાડી પર કકુ કુકડાનું બચ્ચું બેસે. હોય કંઈ? મારી પીઠ પર કાબરીને બેસાડું? બિલકુલ નહીં. એ તો સાવ નકામી છે. નકામો હશે તું. મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતા, તે કોણે કાઢ્યા? મેં કે તે? મને જેમ તેમ કહે છે. આ ઘડી ખબર પાડી દઉં છું. સમજે છે તું કંઈ? પોસી ક્યાંની? ઝાડ પર ચડી જઈશ પટાપટ. તને આવડે છે ઝાડ પર ચડતા? આ શું લડો છો બંને જણ? તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા. ચૂપ બેસો બંને. હા, તો હું શું કહેતો હતો? કાળુ કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે. એમ જ ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે. એમની અડખે પડખે ચાલે, જરાય ગભરાયા વિના. આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ. ને અમે બધા શું કરીએ? તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને, તેમની બાજુમાં ચાલવાનો. ના બા, મને તો એમાં બહુ બીક લાગે. એ તો બહુ જબરા. જમ જેવા દોડી આવે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું, તેમાં ભો ભો કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી. પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય, તેની ખાતરી હું આપું છું. પછી કંઈ? જો કશીએ ગરબડ થાય તો મારી જવાબદારી. પછી તે તારું કહેલું બધા માનશે? કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનું બધા માને. વાત તો સાચી. ટોમી આપણો આગેવાન. આગેવાન એટલે? લે, એટલી ખબર નથી? આગેવાન એટલે છેટે જાણે એમ કે આગેવાન. ચાલો, વખત બગાડવાનો નથી આપણે. ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાત કરવા બેઠા છીએ. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. ભોલું ઉંદર પાસે કોણ જશે? કાબરીને જ મોકલો ને. ના, એને સમજાવવાનો છે. એટલે કાબરી નહીં, બંની બકરી જશે. નહીં તો કાબરીને જોતા જ ભોલું દરમાં પેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં. કાબરીને પાછળ રાખીને હું ભોલુને સમજાવીશ. અને અમારા વાડામાંથી ગાય, ભેંસ, બળદ બધાએ આવશે.
હું આ ઘડીએ જઈને વાત કરું છું. એક ખાનગી વાત કરું. અમારા ઘર પાસે એક વાડી છે. ત્યાં દરમાં મોટા સાપ રહે છે. નોળિયા પણ છે. એમને સરઘસમાં આવવા કહીએ તો? અલિયા ગાંડા, સાપ તે આપણા સરઘસમાં આવે ખરો? અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે. ભાન છે કંઈ? પણ કકુની બાતમી છે તો જોરદાર. જરા વિચાર કરો, સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો. ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળુ કૂતરાની પીઠ પર. વાહ ભાઈ વાહ! માણસની શી હાલત થશે આવો સરઘસ જોઈને? થશે હક્કા બક્કા. માણસની હાલતની પંચાત છોડ. એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? હા ભાઈ, જરા વિચાર કરજો. માણસનું તો ભલું પૂછવું. જુઓ, જો ડર ગયા સો મર ગયા. મને માણસની ભાષા આવડે છે. એમના હાવભાવને પણ હું તો સમજું. જો આપણને જોખમ હશે તો હું 2 વાર ભો ભો બસીશ, અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. મસ્ત વિચાર છે. ટોમી હોશિયાર છે. ચાલો, હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલ્યો. અમે પણ. અને હું એ